નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણે ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયો તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। આ વર્ષે વિદ્યા સહાયક ભરતી કરવાની છે, તે વિદ્યા સહાયક ભરતીમાં 2023 વર્ષ પહેલાં જે ઉમેદવારોએ ટેટ પરીક્ષા આપી છે તે અને 2023માં જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તે જ ટેટ માન્ય ગણાશે। આ પરિપત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ ભરતી બાદ 2023 પહેલાં જે ટેટ પરીક્ષા લેવામાં આવી છે તમામ ટેટ પરીક્ષાના રિઝલ્ટ માન્ય ગણાશે નહીં। આ છેલ્લી તક એમને આપવામાં આવેલી છે। 2023 વર્ષમાં જે ટેટ પરીક્ષા લેવામાં આવી છે એ રિઝલ્ટ પણ નવી શિક્ષણ નીતિ મુજબ પરીક્ષા ના લેવાય ત્યાં સુધી ને 5 વર્ષ સુધી માન્ય ગણાશે અને 2023 વર્ષ પહેલાંની તમામ ટેટ રદ કરવામાં આવશે। આ છેલ્લી તક એમને આપવામાં આવશે અને આ વિદ્યા સહાયક ભરતીમાં 2023 પહેલાં જે ઉમેદવારોએ ટેટ પાસ કરેલી છે તે તમામ ઉમેદવારો વિદ્યા સહાયક ભરતીમાં ફોર્મ ભરી શકશે। નવી શિક્ષણ નીતિ મુજબ જોગવાઈઓ ન આવે ત્યાં સુધી આ પરિપત્ર માન્ય ગણાશે ને આ જે બધી ટેટ છે તે માન્ય ગણવામાં આવશે અને આ વિદ્યા સહાયક ભરતી બાદ 2023 વર્ષમાં જે ઉમેદવારો ટેટ પાસ કરી છે તે નવી શિક્ષણ નીતિ લાગુ ન થાય તે પહેલાં જો વિદ્યા સહાયક ભરતી આવે તો ફક્ત 2023 વાળા જ ઉમેદવારો ફોર્મ ભરી શકશે। આ પરિપત્ર આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દેવામાં આવેલો છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।